હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો વાગી ગયા છે 8:45 અને અમે લોકો થઈ ગયા છીએ ફ્રી. હવે જોઈએ શું કરીએ, બહાર જઈએ કેવું વાતાવરણ છે જોઈએ. તડકો ફૂલ તપી ગયો છે અને આંબાલાલ કે વરસાદ આવશે. શું થાય જોઈએ. વરસાદ ન આવે તો સારું, રમવા તો મળશે ને, પર રમવાનું થશે કેન્સલ. એવું છે બધું. એન્ડ આજે છે ફર્સ્ટ નોરતું, તો બધાને હેપી નવરાત્રિ. માં આશાપુરા, માં નવદુર્ગા બધાના જીવનમાં ખુશાલી પ્રદાન કરે એવી પ્રાર્થના છે. બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના છે. તો બીજું તો કંઈ નહીં, બસ આટલું જ જોઈએ. હવે શું કરીએ છીએ ને ક્યાં જઈએ છીએ. મોર્નિંગમાં તડકો બી એટલો છે ને, ગરમી તો ફ્રેન્ડ્સ વાત જ પૂછવા, એટલી ગરમી છે. ક્યાં જાઉં, શું કરું ને કંઈ ખબર જ નથી પડતી, એટલી ગરમી છે. તમારે ત્યાં કેવી ગરમી છે જલ્દીથી કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે નવરાત્રિ થયા છે. બાફેલી માંડવી ખાય છે, ભીંડાનું શાક. આટલા બધા ભીંડાનું શાક જોઈ જાય. સાદું કરી નાખી ભીંડાનું શાક અને કોબીનો સંભારો અને બધી રસોઈની તૈયારી હાલે છે. 10:30 થઈ ગયા છે. થોડું ઘણું ખાઈ લઈને પછી રસોઈ કરી નાખી. શું કહે છે? ચા પાણી પીવાઈ ગયા છે. તો જોઈએ. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે બપોરનું જમવાનું બને છે. શાક સંભારા સુધારાય છે અને આપણે જવાનું છે રખડવા. ચાલો. ચાલો તો આપણે જઈએ બહાર જામનગરની ટૂરમાં. અને આજે છે ને હું થોડોક વ્લોગમાં ઓછો દેખાઈશ. અને આજે બધાને પહેલું નોરતું છે, તો મારા બધા જ ફ્રેન્ડને હેપી નવરાત્રિ અત્યારથી કહી દઉં હું, કેમ કે આખો દી વ્લોગમાં આવું ન આવું કંઈ નક્કી ન હોય. અને જો આ તું હું ત્યાં ચડ્યોસ? હે ત્યાં હું ચડ્યોસ? સફરજન ખાવા. બધી ખોદીને ઠેકાણે કર્યું છે. આપણે હાલવાનું ક્યાંથી ને? આ જો આમથી ગાડી જાય પાછળથી. આ જો આ રોડની તો પથારી ફેરવી નાખી છે આ ગટરું વાળા. હોય તો આપણે જવું ક્યાંથી ને? અહીંથી જો આ સીધા રસ્તે જવાનું, પછી ઓલી સાઈડ પાછળથી જવાનું થાય. એમ હું તો અહીંથી જ જવા દે, અહીંથી નીકળી જાય આપણી ગાડી. 3 સવારીમાં નીકળી જાય. હાઈલા તમે હાઈલા જાઓ, મારી ગાડી તો અહીંથી નીકળી જાય. અહીંથી જો આમ ઓલું મકાન રહ્યું ને ત્યાં સુધી હાઈલા જાઓ, આ ઝાડવા ઠેકી જાઓ, અહીંથી વાંકીને આવું. ઓકે ઓકે ડન. બોલીને બોલાય ડન. ઓય હાલો ગાડી ચાલુ કરો. જમવાનું રેડી થઈ ગયું છે. રોટલી, ગોળ, ભીંડાનું શાક, બટેકાનું શાક, સંભારો, લીંબુનું. શું બોલ બોલ કુત્તા. હાય ફ્રેન્ડ્સ, તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશે. તો અત્યારે અમે ઉઠીને પછી હું વહી ગઈ હતી પાર્લરમાં, કેમ કે મારે ફેશિયલ ને એવું કરાવવાનું હતું, એટલા માટે હું પાર્લરમાં ગઈ હતી. અહીં છો કેટલો મસ્ત મજાનો વ્યૂ છે. શું કરો છો? બકાલું લેવા જવાનું છે. બકાલું લેવા જવાનું છે? કેમ? આજે કંઈક નવીન બનાવશું ને. અચ્છા, એ વાત સાચી. તો હા, આજ તું શું કરસ છિયા? ખાવાનું કામ કરું. શું ખાવાનું કામ કરસ? તને બોલાવ્યો જવાબ દે ને. શું કહેશ? ગમણ નહીં જાય ને તો કીધું ચટણી કરી નાખો, આટલું રાખજે થોડુંક. ઓલી બોકા જેવી. શું કહેશ? બોલ હવે ઉપર. બોકા જેવી એકવાર માં જવાબ જ ન દે એમ કહે. શું?
ગુડી બોકા જેવી એક વારમાં જવાબ જ ન દે. बोका जेवो तू हो हूँ पकड़ो तो સર્વિસ કરને કી मेरे पास बहुत पैसा बोका जेवो छो तू हो तू કોને तू बोका जेवो तो तू छो बोका जेवो मम्मी मारो हाथ भांगी गयो કોને બાઈતા જો બાઈતા બાતો જો જો બાઈતા બાઈતા કાઈ ધંધો આવે બે માં દેખાય ને કાઈ સર્વિસ કરને કી જી આયે હવે સાંજે કાઈ નહીં બનાવવાનું કારેલાનું શાક બનાવી નાખ મમ્મી બાપ કારેલા પાછી લે પણ હું ખાવા આવ્યો તો શાંતિથી ખાતો હતો. તું આવ્યો બાજવા બોકા જેવી તું હો બોકા જેવો બોકા જેવું બળતીઓ જો ઉપર તમારા હગા ચાલો જેવું તો લેવા જાઓ જાવ વસ્તુ લેવા જવાની છે તો એ વસ્તુ લઈ આવ્યા નહીં સુધરે કતળ વેચા છે ને ઈ. જાનવર કહેવાય એને ફરમાવું કઈ હાંજે સાંજે તો જવાનું સાંજે. છે નવરાત્રી જોવા માટે રમવા માટે ન જવાનું સાંજે એનો જવાબ મળશે તને. ઓકે ચાલો તો જઈએ આપણે ફ્રેન્ડ્સ આ ગટર કામ હાલે છે ને તો કેટલા હેરાન થાય છે ને ઈ જોવો આ ગાડી ખૂચાડી દીધી અહીંયા જોવો ગાડી ખૂચાડી દીધી અડી ગઈ વગર ઘોડીએ ગાડી ઊભી છે કાઢો મૂકી દે વગર ગાડીએ ઘોડી આવેલી છે ખાડમ કરી ગઈ હારી શેનો પ્રોગ્રામ છે આજનો પ્રોગ્રામ છે ને છેલ્લે લગીન બ્લોગ જશે ને એને જ ખબર પડશે એમ આપણે શાકભાજી લેવા ગયા ત્યારે બાફી તો દીધું જ ત્યાં મેં નથી વાઈફું જા ને વાઈફું રોવા મીંડી જો રોવા મીંડી ત્રુસાડી રોવા મીંડી રોવા મીંડી मेरे को ये सब काम करना पड़ता है ना तो मैं रोती हूँ क्या करूँ मुझे काम नहीं करना है तो भी सब लोग मुझे काम कराते हैं તો આ ફેનકી બનાવે છે એમ ને આજે ફાઇનલી ફેન્કીનો પ્રોગ્રામ છે ફેન્કી બને છે ફેન્કી ફાઇનલી એટલે તાર કેટલા દિવસ થયા પ્લાન હતો વેજ ફેન્કી બને છે પ્લાન કાંઈ નહોતો ખાલી તો આજ તો ખાલી કહું છું એમ કીધું ફાઇનલી આજ ફેનકી બને છે એમ પહેલા ફેન્કી માટેની મેં રોટલી છે ને રેડી કરી લીધી હતી એવું છે પછી હવે બનાવું છું એમ હાય ફ્રેન્ડ્સ તો અત્યારે અમે રેડી થઈને બેસી ગયા છીએ ને અમે જઈએ છીએ નવરાત્રી જોવા માટે શું કેવું રાજ કેમનું જાવ છે નવરાત્રી જોવા જવાનું પણ ત્યાં છે ને કઈ શૂટિંગ બુટિંગ તો થવાનું છે નહીં એવું છે મેડ આવશે તો જરીક એવી ક્લિપ લઈ લેશું આપણે અચ્છા તો કાંઈ વાંધો નહીં નવરાત્રી જોવા જવાનું છે રેડી થઈ ગયા છીએ અને શૂટિંગ નથી લેવા દેતા એટલે જ માટે માને છે ને રમવા જવાનું મૂડ ભાંગી ગયું કેમ કે આપણે ફોટા વિડીયોનો તો ધંધો છે અને બિઝનેસ બંધ થાય એ તો બિલકુલ પસંદ જ નથી એટલા માટે જ આજે પહેલો દિવસ હતો ને ક્યાંય રમવા જવાની કંઈ બહુ ઈચ્છા નહોતી પણ કાલથી તો જવું જ જોશે કેમ કે નવરાત્રિ છે ને રમવા ન જાય તો પોસિબલ જ નથી શું કહેવું રાજ તમે આવશો રમવા કે હું એકલી જાઉં હું એકલી જાઉં તમને અહીં આવો ને પાકું તો જોઈએ રાજે ના પાડી છે અમે આવશું મોબાઈલમાં મથવા એવું છે એસપી ચડાવીને મોબાઈલમાં મથવાનું એવું છે ને હું તમારા મોઢા આગળ રહીમાં રાખું એવું કરવાનું તો ન્યાય ક્યાં પણ એક ભેગા રમવા દઈએ હા ને કપલ નું ઓલી સાઈડ છે મગજ આપણે કઈ એકલો હું આવીશ નહીં એમ કઈ રમવા તારે જવાનું તારી બેનપણી ભેગું ને હું બેસીશ એવું છે
તો કાંઈ વાંધો નહીં, જઈ આવીએ પછી કમેન્ટ રીડ કરીને વ્લોગનો એન્ડ કરી નાખશું. હાય ફ્રેન્ડ્સ, તો છે ને નવરાત્રિમાંથી આવી ગયા છે. તો અહીંયા લાઈટો થાય છે. આ લાઈટો થઈને ત્યાં જ છે અમારે ખોડલધામ. અહીંથી નજીક જ થાય છે જામનગર. ખોડલધામ રમઝટ અહીંયા બાજુમાં જ છે. તો આટો મારીને વહી આવ્યા છે. જરી કે ક્લિપ લેવાની છે અને આજે ગાડી ઉપર બેઠી હાલે હુઈ જા. હવે ચાલો સુઈ જાય, બહુ નીંદર આવે છે. તો કોમેન્ટ રીડ કરવાનું બાકી છે ને જી. કોમેન્ટ રીડ કરીને હવે સુઈ જઈએ, કેમ કે આજે તો કઈ મજા આવે એવું નહોતું જ નહીં. જો કે પટેલ સમાજમાં જે ખોડલધામ થતી ને એવી ખોડલધામ તો થતી જ નથી. કાંઈ નહીં, હાલો હાલો સુઈ જાવ. હાલો જાઓ જો સુઈ જાઓ. કઈક બીજી રમઝટ ગોતવી જોશે મારે જામનગર. તમને જામનગરમાં કઈ છે જ નહીં, આન કરતા સુરત સારું રમવા માટે. ઓહ એવું હશે? હા હશે, બહુ સારું. ચાલો હાલો હાલો હેન્ડ ઓફ હેન્ડ ઓફ. ચાલો તો આજની મસ્ત મજાની કોમેન્ટ વાંચે છે તૃપ્સાલી. ઓકે, તો આજની ફર્સ્ટ કોમેન્ટ છે જયમાં મોગલ. નેક્સ્ટ કોમેન્ટ છે જાનકી આહિરની, સારા વ્લોગ, રોટલા મસ્ત બનાવો છો, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કોમેન્ટ છે રૂપલ પટેલની, બહુ જ સારો બ્લોગ બનાવો છો, થેન્ક યુ. પછી નેક્સ્ટ કમેન્ટ છે હિના, આવો જામનગરની ખોડલધામમાં નવરાત્રી રમવા. તો અમે ત્યાંથી ને જાયેલા આવી છીએ. હજુ ખોડલધામ નવરાત્રી જોવા માટે ગયા હતા. આજે ફર્સ્ટ ડે હતો. જોતો તા માહોલ કેવો છે? માહોલ જોવા ગયા હતા. કઈ રમવાની બહુ મજા આવે એવું નથી હતી આ વખતે, કેમ કે જે પટેલ સમાજમાં ખોડલધામ થતી ને આ બહુ મસ્ત થતી, કેમ કે જગ્યા મોટી હતી, પેસ મોટી હતી એટલા માટે. પછી નેક્સ્ટ કમેન્ટ છે વર્ષા ગુજરાતી, ક્યારેક અમારા મેસપર બાજુ પણ આવજો, બહુ મસ્ત લોકેશન છે અમારે ત્યાં મહાદેવના મંદિરની, તો ક્યારેક મુલાકાત લેજો. ઓકે પાકું, ચોક્કસ આવશું. પછી છે એક જ મિનિટ હો, બ્રાઇટનેસ વધારી દઉં હું, કેમ કે તારે નંબર છે ને, તું બાડી છો. હા હું બાડી છું, મારે નંબર છે એટલે મને દેખાય નહીં. પછી છે આકાશ, જય શ્રી કૃષ્ણ. પછી છે જાડેજા ખમ્માબા, જય માતાજી. પછી છે જસ્મિતા, તમારા વ્લોગથી જ મારી મોર્નિંગ થાય છે, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કમેન્ટ છે મિત્તલ, રોટલા બનાવો, વિડીયો કરજો પ્લીઝ. ઓકે, તો એ રીલ્સ પર આવે છે અમારી ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં. જે અમારું ફેસબુક પેજ છે ગુજરાતી ફર્સ્ટ વ્લોગર, એમાં પણ આવે છે. પછી નેક્સ્ટ કમેન્ટ છે રાધી મીર, તમારી લવ સ્ટોરીનો વ્લોગ બનાવો. ઓકે પાક્કું, ચોક્કસ કોમેન્ટ આવે છે, બનાવો જો બનાવશું. નવરાત્રી પૂરી થાય ને પછી સીધો અમારી લવ સ્ટોરીનો વ્લોગ આવી જશે, કેમ કે વ્લોગ છે ને થોડોક બહુ લાંબો બનશે, એટલે 2 ભાગ કરીને બનશે. પછી છે અમિત સિંગાડા, હેપી નવરાત્રી, ગુડ મોર્નિંગ, જય માતાજી. નેક્સ્ટ કોમેન્ટ છે રિંકલેસ, તમારા પિયરનો વિડીયો જોવાની મજા આવે તમારા ભાઈની મસ્તી સાથે. ઓકે થેન્ક યુ. પછી છે યજ્ઞેશ, તમે નવરાત્રીમાં ગરબા રમવા ક્યાં જાઓ છો? અમે નવરાત્રીમાં ગરબા રમવાને કઈ નક્કી ન હોય, અલગ અલગ જગ્યાએ રમઝટમાં હોય છીએ અમે. પછી છે કૃષ્ણા કાકડિયા, પાછા જામનગર કઈ કારણથી પાછું આવવાનું ગયું? ચાલો કઈ નહીં,
જિયાના, એનું નામ છે ને જિયા જેનિસ છે. મારા ભાઈનું નામ છે જેનિસ. ના થોડા જોવા મળશે પાછો. મજા આવશે હવે વ્લોગ જોવાની. ઓકે હા ઈ છે, કેમ કે ઈ મગજ ખાય અને મારી યારે માથાકૂટ કર્યા રાખે એટલે મજા આવે. પછી છે પ્રકાશ, જય માતાજી જય માતાજી. પછી છે સ્નેહલ, તમે કેમ જામનગર બહુ જાઓ છો? તો અમારે છે ને થોડું ઘણું કામકાજ ચાલુ હોય એટલે અમારે આવવું પડે છે, એટલા માટે. જે થોડું પર્સનલ કામ ચાલુ હોય એટલા માટે. પછી છે જીયાબા રાજપૂત, જીયાબા મારી 6 વર્ષની છોકરી તમારા વિડીયો રોજ જોવે છે. તમારા સાસુ હોવની જેમ નહીં, દીકરીની જેમ રાખે છે. તમારું ગામ અને તમારા મમ્મીનું ગામ શું છે? તમે બે ખુશ રહો અને આગળ વધો એવી પ્રાર્થના. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય ભવાની. હાલો અમારા ગામ બાજુ સરદારની બાજુમાં ભૂપગઢ છે. કયું ગામ છે? ભૂપગઢ. ઓકે થેન્ક યુ સો મચ. ચોક્કસ આવશું. અમારું ગામ છે થાણા ગાલોર અને મારા મમ્મીનું ગામ છે જામનગર. પછી નેક્સ્ટ કમેન્ટ છે માલા પટેલ. તમારા વ્લોગમાં પંખાનો અવાજ બહુ આવે છે, તો તમે માઇક જ રાખીને કમેન્ટ વાંચો. આ રૂડી છે માઇક ની. તો મને કમેન્ટ પૂરી રીડ કરવા દેશો? હા કરી લે. માઇક રાખીને કમેન્ટ વાંચો, ક્લિયર વોઇસ આવે તમારો. એન્ડ તે દિવસે મેં કમેન્ટ કરી હતી ત્યારે તમારા મમ્મી એ પૂછ્યું હતું કે ફ્રેન્ડનું નામ શું છે? તો મારી ફ્રેન્ડનું તો તમારા મમ્મીને કહેજો કે રૈયાણી ચેલ્સી, રૈયાણી દીપાલી. પૂછજો તમારા મમ્મીને, એને કઈ ઓળખો છે? તો આઈ થિંક અમારા ગામમાં રૈયાણી છે જ નહીં. આઈ થિંક તો 99.99% તો નથી જ રૈયાણી. પછી ખબર નહીં, કેમ કે નહીં પણ મેરેજ કરીને આવ્યા હોય ને પછી સરનેમ ચેન્જ થઈ હોય. હા તો કદાચ હોઈ શકે કે અમારા ગામની છોકરી જ છે કે અમારા ગામની વહુ છે. હા એ ચોખવટ કરજો તમે, કેમ કે અમારા ગામમાં રૈયાણી લગભગ તો નથી, પછી એકાદા બે હોય તો કઈ ખ્યાલ નથી. પછી નેક્સ્ટ કમેન્ટ છે જયદેવ, ગુજરાતી બરોબર બોલતા ના આવડે ને ચોખ્ખું ગુજરાતી બોલવાનું થાય અને પછી ફાફા પડે બોલવામાં, એની વાત જવા દો. એવું છે, એ તો ગુજરાતી છીએ ભાઈ, ગમે ત્યાં ફાફા મારીને રસ્તો કાઢી લઈએ. એનું નામ તો સાચો ગુજરાતી. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી જાઓ, લાઈક શેર એન્ડ કમેન્ટ કરો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા એન્ડ બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. એન્ડ હજુ જે લોકોએ અમારી ફેસબુક પેજને ફોલો નથી કર્યું તો જલ્દીથી જાઓ. અમારી ફેસબુક પેજનું નામ છે ગુજરાતી ફર્સ્ટ વ્લોગ. તો જલ્દીથી જાઓ, ફોલો કરો અને મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય.